હવે એમાં સાહેબને ક્યાં નરેન્દ્રભાઈ થોડા ખીચામાંથી દેવાના છે? હા નથી હતું ને. અને પાછું ડિપ્લોમસી કે છે. હા, અને પાછું કે છે કે ડિપ્લોમસી માટે અહીંયા જર્મન સાથેની મીટિંગ થઈ રહી છે. તો આપણે જોયું ચીન સાથેની ડિપ્લોમસી જ હતી ને, શું થયું પછી? તો આપણે ઓલા સંખેડાના હિંચકા ઉપર હિંચાવ્યા હતા સાહેબ દિલીપભાઈ. સંખેડાના હિંચકા ઉપર હિંચાવ્યા, ચા બનાવીને આપી નરેન્દ્રભાઈ ઓલા સિંહને, અને સિંહ ખતરનાક માણસ નીકળો. સિંહ નામનો જે હી છે એને પધારી. હવે આ ખર્ચા કોના ખાતે નખાયા? આ બધા જે કરે છે આ બધું આનાથી શું સાબિત થાય ને પ્રજાને, નાગરિકોને આના શું ફાયદો થવાનો છે? આ બધા તામઝામથી શું ફાયદો થવાનો છે? એ ઓલા જર્મનીના વાઇસ ચાન્સલર આવશે તો એ આવશે તો ઠીક છે, નહીં તમે જે કરો એ, પણ મતલબ રણનીતિક કે ડિપ્લોમસીના લેવલે શું કરી લેવાના છે? તમે રોજ પેલો ટ્રમ્પ આદુ ખાઈને તમને કોઈ તમારી પાસે ધોકો લઈને પડેલો છે, રોજ કંઈક ને કંઈક બોલબોલ કરે છે. છેલ્લે હમણાં તેને એવું કહી દીધું કે ભાઈ મારી પાસે સમય માંગ્યો ને કીધું કે મે આઈ સી યુ સર પ્લીઝ, મે આઈ સી યુ સર પ્લીઝ, હું શું તમને મળી શકું સાહેબ પ્લીઝ? એમ એટલે મેં કીધું હા ઓકે યસ. આવું તો એ માણસ રોજ અલગ અલગ કંઈક કહે છે. ત્યાં મોઢામાંથી તમને ચૂં કે ચા કશું નીકળતું નથી આપણે.